પ્રયાગરાજમાં હાલ મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે। દેશ વિદેશમાંથી ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો મહાકુંભ મેળામાં સ્નાન માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે। ત્યારે ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગે કુંભ મેળા માટે ખાસ બસ દોડાવવાનું આયોજન કર્યું। બંને વિભાગોએ મળીને કુંભ મેળા માટે ખાસ પેકેજ તૈયાર કર્યું છે। ₹8,100માં 3 દિવસ અને 4 રાત્રિના પ્રવાસ કરાવવામાં આવશે। સોમવારથી દરરોજ અમદાવાદના રાણીપથી પ્રયાગરાજ જવા વોલ્વો બસ ઉપડશે। ગુજરાતથી ફ્લાઇટ અને ટ્રેન ચાલી રહી છે। મુસાફરોના ધસારાને જોતા એરલાઇન્સે પણ ખાસ ફ્લાઇટ ઓપરેટ કરી છે। હવે ગુજરાત એસટીએ પણ કુંભ મેળા માટે વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય કર્યો। પેકેજમાં વોલ્વો બસની મુસાફરી સાથે રહેવાની સુવિધા પણ પૂરી પડાશે। પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટ્રી ખાતે કરવામાં આવ્યું છે। 27મી જાન્યુઆરી 2025ને સોમવારથી આ સેવા શરૂ થશે। પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવશે। બાદમાં રોજ સવારે 7 વાગે રાણીપ એસટી ડેપો અમદાવાદ ખાતેથી એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નીકળશે। ગુજરાતથી દરરોજ એસી નવી હાઈટેક વોલ્વો બસના માધ્યમથી ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આવા જવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવશે। આ પેકેજ 3 રાત્રિ 4 દિવસ માટે બનાવવામાં આવ્યું છે। તારીખ 27મી જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યાત્રાળુઓની પહેલી બસને લીલી ઝંડી ગાંધીનગર ખાતેથી આપશે। આ ટૂરમાં ખાસ કરીને ખૂબ લાંબુ અંતર હોવાથી વચ્ચે એક રાત્રિ રોકાણ શિવપુરી ખાતે રાખવામાં આવ્યું છે। ત્યાં હોટલની અંદર તમામ યાત્રીઓને રોકાવાની વ્યવસ્થાઓ બી આ જ પેકેજમાં કરવામાં આવી છે। માત્ર ₹8100માં 3 રાત્રિ અને 4 દિવસની આ આસ્થાની યાત્રા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે।